શહેરના વેજલપુર બંબાખાના વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી તથા પંપ રૂમના બાંધકામ માટે કલેક્ટર કચેરીને મળેલી દરખાસ્ત બાદ નગરપાલિકાને ફાળવાયેલી જમીન મામલે વિવાદ ઊભો થયો છે। આજરોજ ઈદગાહ વકફ ટ્રસ્ટના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર પાઠવ્યું હતું। તેઓએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વોર્ડ નંબર 5 CS નંબર 1506 હેઠળ આવેલી અંદાજે 2977 ચોરસ મીટર જમીન નગરપાલિકાને ફાળવવા માટે કલેક્ટર કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને જમીનની કિંમતના 10% મુજબ ₹38,70,100ની ભરપાઈ કરી આગોતરું કબજો સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। જો કે આ હુકમનો મુસ્લિમ સમાજે સખત વિરોધ નોંધાવ્યો છે। આ જમીનનો ઐતિહાસિક રેકોર્ડ મુજબ 1875 પૂર્વેથી કબ્રસ્તાન તરીકે ઉપયોગ થતો આવ્યો છે અને જૂના સર્વે રેકોર્ડ તેમજ પ્રોપર્ટી કાર્ડમાં પણ કબ્રસ્તાન તરીકે નોંધાયેલ છે। 1975-76ના રિવિઝન સર્વેમાં નવા CS નંબર 1506 તરીકે નોંધ થયા બાદ પણ સરકાર કબ્રસ્તાન તરીકે જ નોંધ કરાવે છે। મહેસૂલી કાયદા મુજબ કબ્રસ્તાન અથવા સ્મશાન માટે નિયમ થયેલી જમીનનું અન્ય હેતુ માટે ફાળવણી કે વેચાણ થઈ શકતું નથી તેમ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે। વધુમાં ટ્રસ્ટના જણાવ્યા અનુસાર હાલ આ જમીનનો વહીવટ ઈદગાહ વકફ ટ્રસ્ટ કરે છે અને બાજુમાં આવેલી જમીન પર ઈદગાહ આવેલી છે જ્યાં ઈદ ઉલ ફિત્ર, બકરી ઈદ સહિતના તહેવારો દરમિયાન હજારો લોકો નમાઝ અદા કરે છે। ઉપરાંત જનાઝાની નમાઝ, પાર્કિંગ અને ધાર્મિક પ્રસંગોમાં પણ આ જગ્યા ઉપયોગમાં લેવાય છે। આસપાસ 18થી વધુ કબ્રસ્તાનો આવેલા છે અને નજીક જ જિલ્લા ન્યાયાધીશનો બંગલો, કલેક્ટરનો બંગલો અને SP કચેરી આવેલ હોવાથી પાર્કિંગની સમસ્યા ઊભી થશે અને ટ્રાફિક અવરોધની શક્યતા રહેશે। જમીન ચેરિટી કમિશનર કચેરી તથા ગુજરાત વકફ બોર્ડ ખાતે પણ નોંધાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અગાઉ ટ્રસ્ટ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હોવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા ફરી રજૂઆત કરાઈ છે। જો જમીન ફાળવણીનો હુકમ રદ નહીં થાય તો સમાજની લાગણી દુભાશે અને શહેરના શાંતિપૂર્ણ વાતાવરણ પર અસર પડી શકે। અંતે તેમણે હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની પણ ચીમકી ઉચ્ચારી છે। મુસ્લિમ સમાજે કલેક્ટરને તાત્કાલિક અસરથી ફાળવણી રદ કરી આગળની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરી છે। જે અમને ત્યાર પછી જ્યારે 2025માં આ ચળવળ ચાલુ થઈ અહીંયા આગળ ટાંકી બનાવવા માટે, તો ઈદગાહના જે ટ્રસ્ટીઓ છે એમણે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, સિટી સર્વે, નગરપાલિકાને વાંધા અરજીઓ આપી। એ વાંધા અરજીઓને પણ એ લોકોએ અમારા ટ્રસ્ટીઓના કોઈ જવાબો લીધા નથી અને અમને બોલાવ્યા નથી, અમને સાંભળ્યા નથી અને ફરીથી 2026માં અમને ચળવળની ખબર પડી। અમે ફરીથી કલેક્ટર સાહેબ, SDM સાહેબ, મામલતદાર સાહેબ અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અને નગરપાલિકાના અધિકારીઓને વાંધા અરજી આપી। એ વાંધા અરજીને પણ એ લોકોએ કંઈ અમને બોલાવ્યા નથી, અમારા જવાબો લીધા નથી અને બારોબાર કલેક્ટર સાહેબે હુકમ કરીને નગરપાલિકાને એવું સાંભળવામાં આવ્યું છે, અમારી પાસે એનો રિપોર્ટ આવ્યો છે કે 3 કરોડમાં આ જમીન નગરપાલિકાને સપૂર્દ કરી દીધી અને એના 35 લાખ રૂપિયા નગરપાલિકાએ કલેક્ટર ઓફિસમાં ભરી દીધા છે। એની સામે અમારો ટ્રસ્ટનો સખત વિરોધ છે। અમે આ મામલો કોર્ટોમાં લઈ જઈશું, હાઈકોર્ટોમાં લઈ જઈશું, માનવ અધિકાર પંચમાં લઈ જઈશું। અમારો મુસ્લિમ સમાજ આ વસ્તુને સાંખી લે નહીં। માટે કલેક્ટર સાહેબને આજ રોજ અમે ભરૂચ શહેર ઈદગાહ ટ્રસ્ટ અને ભરૂચ શહેરના તમામ આગેવાનો, મુસ્લિમ આગેવાનો, આજુબાજુ કબ્રસ્તાનના તમામ ટ્રસ્ટીઓ આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જો કલેક્ટર સાહેબ આ હુકમને રદ નહીં કરે તો અમે હાઈકોર્ટો, કોર્ટો અને જે કંઈ ગાંધી ચિંધ્યા માર્ગે જે કંઈ આંદોલન કરવાનું થશે તે મુસ્લિમ સમાજ અને ઈદગાહ ટ્રસ્ટ પોતે સાથે મળીને સમગ્ર મુસ્લિમ સમાજ આ આંદોલન કરશે। તેથી મુસ્લિમ સમાજની ઘણી લાગણી દુભાઈ છે અને મુસ્લિમ સમાજ ટ્રસ્ટ છે। તેથી અમારી આ સાથે આવેદનપત્રથી આપ સાહેબને વિનંતી છે કે તાત્કાલિક આ હુકમને રદ કરી નાખો એવી અમારી નમ્ર અરજ છે। નહીં તો મુસ્લિમ સમાજ આ તમારા હુકમને સાંખી લેશે નહીં। કોર્ટોમાં, હાઈકોર્ટોમાં અને ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન થતા હશે તે તમામ આંદોલન કરશે, એ જ અમારી અપેક્ષા છે। જય હિન્દ। દિવસે અમે ભરૂચ ઈદગાહ ટ્રસ્ટ તરફથી અને સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી ઐતિહાસિક ભરૂચની જગ્યા કે જે ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ માટે ફાળવી છે એ અમારી માલિકીની છે, ઈદગાહના માલિકીની છે। એ ત્યાં ભરૂચના સમગ્ર મુસ્લિમ સમાજના ઈસમો ઈદ અને બકરા ઈદના મોકા પર ત્યાં
ઈદની નમાઝ અદા કરે છે, એ છતાં ઈદે મિલાદુન્નબી, મોહર્રમ શરીફ, શબે મેરાજ, શબે બારાત, શબે કદ્ર એવા પવિત્ર તહેવાર નિમિત્તે અહીંયા લોકો ઉપસ્થિત થાય છે અને આ ઈદગાહની આજુબાજુ લગભગ મુસ્લિમ સમાજના 18 થી 20 કબ્રસ્તાનો આવેલા છે. એ કબ્રસ્તાનોમાં જ્યારે કોઈ ઈસમને દફનાવવામાં આવે છે ત્યાં અહીં જનાઝાની નમાઝ પઢવામાં આવે છે. અને બીજી વાત એ અહીં કે પાર્કિંગ કરવામાં પણ આવે છે. અને વધુમાં અમે એ કહેવાનું કે આ જગ્યા જે ઈદગાહની માલિકીની છે, અહીંયા અગર ઓવરહેડ ટાંકી બને અને રૂમ બને, પંપ રૂમ બને તો અહીંયા એક ટ્રાફિકની વિકટ સમસ્યા પણ ઊભી થઈ શકે છે. માટે માનનીય ડિસ્ટ્રિક્ટ જજ અને કલેક્ટર કચેરી પણ આગળ છે. કલેક્ટર એસપી બંગલોઝ પણ છે. એટલે આ વિસ્તારનો જો રોડ છે એ ચોકઅપ થઈ જાય અને ટ્રાફિકની એક મોટી સમસ્યા પણ ઊભી થાય. અને બીજી વાત એ કે આ જગ્યા જે ફાળવી છે એનાથી મુસ્લિમ સમાજના લોકોને દિલ લુભાયા છે. અને અમારી માંગ છે ઈદગાહ ટ્રસ્ટ તરફથી કે આ વસ્તુને, આ હુકમને વહેલાથી વહેલા કલેક્ટર સાહેબ રદ કરે અને અમારી જમીન જે ઈદગાહ ટ્રસ્ટની છે અમને સોંપવામાં આવે, એ અમારી અરજી છે. જય હિન્દ.